નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડી પાસે ખુલ્લા ગટરમાં પડી જવાથી એક નિર્દોષ નાગરિકનું દુઃખદ મૃત્યુ થયું હતું। આ ગંભીર બેદરકારી અને અન્યાય સામે અવાજ ઉઠાવવા, મૃતકના પરિવારને ન્યાય મળે અને જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ કરવા માટે શહેરના આગેવાનો દ્વારા તાત્કાલિક બેઠક યોજાઈ હતી, જેમાં સામાજિક કાર્યકર લખનસિંહ દરબારે કરણી સેના સાથે મળીને મૃતકના ઘરની મુલાકાત લીધી અને સંકલ્પ કર્યો કે જો ન્યાય નહીં મળે તો તમામ સામાજિક કાર્યકરો અને અગ્રણીઓ ન્યાય માટે જોરદાર આંદોલન શરૂ કરવા માટે ભેગા થશે। હકીકત શું થઈ હતી? હકીકતમાં આમાં 4 જગ્યા હતી ને એમાં સાધુ બધા એમના સારી બધા હલવામાં ફરતા જે બનાવ છે ને એ દિવસે ત્યાં સરદાર સરોવર ને કુબેર આજે 7 વાગે આ જગ્યા જ્યાં બનાવ છે ને એ બાજુ આવે એટલે કે આપણા ઘેર નાસ્તા પાણી કરી જાય એ દરમિયાન મેં ફેમિલીની આપણે ઉઠાવ્યું કે હું સામે ગાડી પાર્ક કરીને આ જગ્યા ઉપર છે એટલામાં જ્યાં ઢાંકણું ને બધું ગાડી બાજુમાં नहीं सामे हमारी बाजू चाइनीज लारी बધી જે ખાવાની લારી હોય છે સ્પોર્ટ કોમ્પ્લેક્સ ની કમ્પ્લીટ લાઈનમાં હા એટલે સામેની સાઈડ ગાડી મૂકીને આ બાજુ આવ્યો રાજપુર પાણી ટાંકીની બહાર જ આખું અંધારું ને ત્યાં જા ગેટ આગળ જ છે ટાંકી જોઈ મેં લાઈટો ગેટ આગળ જ અને બિલકુલ અંધારું છે એ એરિયા અંધારો ઢાંકણું ખુલ્લું જ હતું। આ લોકો સાંજે બધું બેરિકેડ નહીં એ ઉઠાવી ગયા હતા। તો બનાવ હોય તો ખબર તો પડી જાય, કોઈ સાંજે પછી ઉઠાઈ ગયા પછી આ બનાવ બન્યા પછી પાછા મૂકી કમ્પ્લીટ પછી પહેલા મૂક્યો તો ખબર પડી સવાલ જ પાછી એક મોટી ગાડી બી ત્યાં મૂકી હતી લેલન મોટી એ પેલા પાઇપ તો મોટા મોટા હતા પણ સાઈડમાં ગાડી બી હતી એટલે બચાવ કરવાનો। ના એ ગાડી પહેલી પાછળથી મૂક્યા આ બનાવ પછી એ દિવસ બનાવ બન્યા પછી સામે લાઈન પર રોડ પર બધી ખુલ્લી ગટરો ઢાંકવા ચાલુ કર્યું। વડોદરામાં જેટલી ખુલ્લી ગટરો હતી એ ઢાંકવાનું ચાલુ કર્યું। એટલે એ દિવસ પછી બહુ ચાલુ કર્યું, પણ એ તો મતલબ નથી ને, આ તો યુવાન પરિવારનો દીકરો જતો રહ્યો ને। 46 ઢાંકણા ડાયકા વિડીયોમાં આપણા વિડીયોમાં છોકરો